જય શ્રી રામ મિત્રો. આજે બધાની આતુરતાનો અંત આવ્યો છે. આજે આપણા ભગવાન શ્રી રામ તેમના મંદિરમાં પધારી રહ્યા છે. તો ચાલો આપણે તેમનું ભવ્ય સ્વાગત કરીએ. અને તેમના સ્વાગતમાં હું આજે એક નવું ભજન લાવી છું. તો તમે આ ભજન સાંભળો અને તમને ભજન ગમે તો જરૂરથી લાઈક કરજો અને કમેન્ટમાં જય શ્રી રામ લખજો. તો ચાલો આપણે બધા આ સુંદર ભજન સાંભળીએ. દશરથના લાલાને ધનુષ્યવાળાને, દશરથના લાલાને ધનુષ્યવાળાને, પ્રેમે ભક્તોએ બાંધી લીધા રામલલ્લાને, પ્રેમે ભક્તોએ બાંધી લીધા રામલલ્લાને. મારું ન માનો તો સબરીબાઈને પૂછજો, મારું ન માનો તો સબરીબાઈને પૂછજો. એઠા બોરમાં કેવા બાંધી લીધા રામલલ્લાને, એઠા બોરમાં કેવા બાંધી લીધા રામલલ્લાને. દશરથના લાલાને ધનુષ્યવાળાને, પ્રેમે ભક્તોએ બાંધી લીધા રામલલ્લાને. મારું ન માનો તો અહલ્યાને પૂછજો, મારું ન માનો તો અહલ્યાને પૂછજો. શીલાની અહલ્યા બનાવી દીધી રામલલ્લાએ, શીલાની અહલ્યા બનાવી દીધી રામલલ્લાએ. દશરથના લાલાને ધનુષ્યવાળાને, પ્રેમે ભક્તોએ બાંધી લીધા રામલલ્લાને. મારું ન માનો તો જટાયુને પૂછજો, મારું ન માનો તો જટાયુને પૂછજો. અંત સમયે દર્શન દીધા રામલલ્લાએ, અંત સમયે દર્શન દીધા રામલલ્લાએ. દશરથના લાલાને ધનુષ્યવાળાને, પ્રેમે ભક્તોએ બાંધી લીધા રામલલ્લાને. મારું ન માનો તો સુગ્રીવને પૂછજો, મારું ન માનો તો સુગ્રીવને પૂછજો. મિત્રતામાં કેવા બાંધી લીધા રામલલ્લાને, મિત્રતામાં કેવા બાંધી લીધા રામલલ્લાને. દશરથના લાલાને ધનુષ્યવાળાને, પ્રેમે ભક્તોએ બાંધી લીધા રામલલ્લાને. મારું ન માનો તો હનુમાનજીને પૂછજો, મારું ન માનો તો હનુમાનજીને પૂછજો. રુદિયામાં કેવા રાખી લીધા સીતારામને, રુદિયામાં કેવા રાખી લીધા સીતારામને. દશરથના લાલાને ધનુષ્યવાળાને, પ્રેમે ભક્તોએ બાંધી લીધા રામલલ્લાને, પ્રેમે ભક્તોએ બાંધી લીધા રામલલ્લાને. બોલો શ્રી રામચંદ્ર ભગવાનની જય.